रोम रोम भाइयों. રેડી नहीं. જય મહારાજ મિત્રો, તો અત્યાર સુધી આપણે ફાસ્ટ ફૂડમાં ભજીયા બતાવ્યા, ઘણી બધી જગ્યાના બતાવ્યા, નડિયાદના બતાવ્યા. તો આજે આપણે આવ્યા છે ડાકોરમાં. તો ડાકોરમાં ચેતન દાસના ભજીયા ખૂબ જ વખણાય છે. તો શું કરવા વખણાય છે, ભાવ શું છે, બધી ડિટેલ તમને એમની સાથે વાત કરીને જણાવીએ. તો ચાલો મિત્રો. જય રણછોડભાઈ, જય રણછોડ. તમારું નામ જણાવજો. કિશન પ્રવીણભાઈ પટેલ. તો આપણી હોટલનું નામ શું કિશનભાઈ? પ્રભુ કૃપાનાથ સાઉથ. અને આપણી દુકાન કયા નામથી ફેમસ છે? ચેતનદાસ ભજીયાવાળા. તો કિશનભાઈ, આપણે કેટલા ટાઈમથી અહીંયા ધંધો કરો છો? મારા ટાઈમથી તો મારી તો ચોથી પેઢી ચાલે છે. તો કિશનભાઈ, પહેલા શું ભાવ હતો અને અત્યારે શું ભાવ છે? પહેલા તો 100 રૂપિયા વેચાતા, 5 રૂપિયા વેચાતા 100 ગ્રામના. અત્યારે 20 ના 100 ગ્રામ. અને ભજીયામાં કઈ પ્રકારના તમે ભજીયા બનાવો છો? મેથીના કૂટા આવે, ચણાની દાળના કકરા લોટમાં બનાવે અને બટાકાની ચિપ્સ આવે. તો કિશનભાઈ, અમારા દર્શક મિત્રોને તમારું એડ્રેસ જણાવી દેજો ને. કસ્ટમર એવું હોય તો વડા બજાર. અચ્છા કિશનભાઈ, તો અમારા દર્શક મિત્રોને જો અહીંયા તમારે ભજીયા ખાવું હોય તો ડાકોરમાં વડા બજાર પૂછશે એટલે બતાવી દેશે. અને કિશનભાઈ, ટાઈમિંગ શું રહેશે એનો? ટાઈમિંગમાં સવારે 8 વાગે ચાલુ થઈ જાય છે. છેલ્લામાં છેલ્લું 1:30 વાગ્યા સુધી ચાલુ રહે. અને પૂનમના દિવસે વહેલું ચાલુ થાય અને મોડું બંધ થાય. ટાઈમિંગમાં ફેરફાર રહે. અને કિશનભાઈ, રજા ખરી અઠવાડિયામાં તમારે કોઈ કોઈ? દિવસ રજા નહીં. વર્ષમાં એક જ રજા આવે, સાતમના દિવસ. અને કિશનભાઈ, ભજીયાની સાથે તમે બીજું શું આપો છો? ભજીયાની જોડે લીલા મરચા અને દહીંમાંથી બનેલી છાશ આવે. એમાં પેકિંગ આવશે. પેકિંગ. આભાર કિશનભાઈ. જય રણછોડ. તો મિત્રો, આપણા ચેતન દાસના ત્યાં આવ્યા છે ને ભજીયા આવી ગયા છે. તો ફર્સ્ટ ટાઈમ આપણે આ ભજીયા ખાવા જઈ રહ્યા છે. તો હાથમાં લીધા જોરદાર લાગે છે. તો ખાઈએ આપણે. વાહ દોસ્તો, મસ્ત છે. જોડે તમને છાશ પણ મળી જવાની છે. क्या बोला तूने? મસાલા घर भेगू थाने भाई. તો દોસ્તો, ભજીયા તો તમને મળશે એકદમ ક્રન્ચી. તો એની સાથે સાથે તમને મસાલા દહીં પણ મળી જવાનું છે. તો અમને તો મોજ કરવા માટે ડાકોરમાં ચેતન દાસના ભજીયા ખાવા માટે આવી ગયા છે. તો જો તમે પણ ડાકોરમાં આવો તો વડા બજારમાં ચેતન દાસના ભજીયા ખાવાનું ભૂલતા નહીં. મળે મિત્રો નવા વિડીયો સાથે. જય મહારાજ, જય હિન્દ. और अभी तो रुको,
क्लाइमैक्स अभी बाकी। તો દોસ્તો લોકેશનની વાત કરીએ તો પ્રભુ કૃપા નાસ્તા હાઉસ એટલે કે ડાકોરમાં પ્રખ્યાત ચેતન દાસના ભજીયા તમે જોઈ રહ્યા છો ટાવર એને કહેવાય વડા બજાર. તો ટાવરની એક્ઝેક્ટ નજીક જ છે પ્રભુ કૃપા નાસ્તા હાઉસ. તો અહીંયા તમને ઘણીવાર ભજીયા તમે ક્યાંય નહીં ખાતા એવા ભજીયા મળી જવાના છે. અને હા દોસ્તો આવા જ અમે ફૂડના વિડીયો એટલે કે ખાણીપીણીના વિડીયો એકદમ ફ્રીમાં બનાવીએ છીએ. તો આજે જ અમારો આપેલા નંબર પર સંપર્ક કરો. મળે મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, હસતા રહો. જય મહારાજ, ભારત માતા કી જય.